કે જ્યાં સરખેજ આશ્રમ રહ્યું ને હા ત્યાં ગેટે તાળા મારી દેતા ટાઈમે આવવાનું, ટ્રસ્ટીઓને પણ એના ટાઈમે આવવાનું, અંદર જવાબ આપી દેવાના, દર્શને આવવા દેવાના, આવી બધી જ તકલીફો હતી ને બધી ફરિયાદો હતી. ત્યારે હરિહરન ભારતી બાપુને ટ્રસ્ટીઓએ કીધું કે બાપુ આ ગાદી તમે સંભાળો, અને બહુ ખોટું થઈ રહ્યું છે, તમે બેન, આવીને જુઓ. બાકી હરિહરાનંદ બાપુ ક્યારે આવવાના જ નતા જો આવી ફરિયાદો ના હોત તો. જોકે ઓલરેડી ઋષિ ભારતીય પહેલેથી કોર્ટમાં હતા જ, પણ જો આવી ઘટનાઓ ના ઘટી હોત તો હરિહરાનંદ બાપુ આવવાના જ નતા. કોર્ટમાં હતા પણ આ લોકોને દબાવતા હતા. હમ કોર્ટમાં હતા ત્યાર વખતે બાપુ સુધી સીમિત હતું, આપણું રહસ્ય બધા બીજા બધા ભક્તો સુધી સીમિત હતું, પણ એના ટ્રસ્ટીઓને ખબર નથી ત્યાં સુધી કે ત્યાં આગળ મંદિરમાં આવતા ભક્તોને ખબર નથી. અચ્છા, આજની જે પત્રકાર પરિષદ થઈ એને એમાં જે જવાબો આપ્યા એ તમામ જવાબોને તમે કેવી રીતે જોવો છો, અને જે સમર્થકો દ્વારા જે વિડીયો કીર્તિ પટેલ માટે બની રહ્યા છે એને કેવી રીતે જોવો છો બેન? હું તો એમને બસ એમને એમ જ કહું છું કે હાથ જોડું છું, સત્ય જોવો. કેમ કે એમને મારા ઉપર જે શબ્દો કે ભાઈ કીર્તિ પટેલ ખુદ કપડા મૂકી દીધા હશે, કીર્તિ પટેલે ખુદ આવો વિડીયો બનાવીને બાપુને બદનામ કરી રહી છે, એનો જવાબ તો આજે લોકોને મળી ગયો છે ઓલરેડી. તમને લાગે છે કે હવે સમર્થનોને ખબર પડી ગઈ છે એટલે એ લોકોને બિચારા કેવું કહેવાનું નથી, કેમ કે જ્યાં સુધી સત્ય ખબર નથી એ લોકોને એ શું બોલે. પણ બેન, દરેક વસ્તુ તમે સાચી અને સારી કરવા જાઓ છો, તમારી ભાવના એ હોય છે કે ભાઈ ખોટું ના થવું જોઈએ, પણ જ્યારે તમે આવી કોઈ બાબત કરવા જાઓ છો સાચી સારી, ત્યારે લોકોએ તમારા ભૂતકાળની વાતો એમાં લખીને જાય છે, તમારા ચરિત્ર પર સવાલો, તમારા સ્વભાવ પર. ચરિત્ર ઉપર તો સવાલ કોઈ હિંમત જ નથી કે કોઈ બોલી શકે, કેમ કે આજે હું તો જાતિ ઠોકીને બોલતી હોય ને તો અમારું હા, ચરિત્ર સાફ જ હોય, અને એક કેવું લાવીને બતાવી દો તો કીર્તિ પટેલની ગરદનને તમારી તલવાર. આવા લોકોને શું જવાબ આપશો કીર્તિબેન? આવા જે કોઈ લોકો છે કે જે દરેક વસ્તુને આ જ વાતથી જોવે છે, સોશિયલ મીડિયામાં આ જ પ્રકારે કમેન્ટો કરે, આવા લોકોને કીર્તિ પટેલનો શું જવાબ છે? આજે એ લોકોને હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે હું ક્યારે પણ એ લોકોને નડવા ગઈ નથી કે નથી કોઈ દિવસ તેમના પાસે પૈસા પાછા ઓછીના પાછીના લીધા. મેં મારો રૂલ છે કે જેને મને કઈ ખરાબ બોલી હશે, મને ગાળો દીધી હશે, એની સાથે મારે ઝઘડો હોય, એની સાથે મારી મેટર હોય, બરાબર? તો આ લોકોને ખાલી એટલું કહેવા માંગીશ કે